ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને યુવાન સાથી મિત્રો, રાજ્યમાં જેમની સૌથી વધારે વસ્તી છે અને રાજ્યના વિકાસમાં જેમનું સૌથી વધારે પ્રદાન છે, છેલ્લા 17 વર્ષથી આ સમાજનું ભારતીય જનતા પાર્ટીની સરકાર શોષણ કરી રહી છે। 52% વસ્તી અને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રીએ નીતિ એવી બનાવી કે જે અધિકારો કોંગ્રેસની સરકારોએ આ સમાજને આપ્યા હતા એ અધિકારો છીનવવાનું કામ કર્યું। ખેડૂતોની જમીન કાયદો કોંગ્રેસની સરકાર લઈ આવી, માત્ર ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે એ કાયદો આવ્યો અને ખેડૂત છે એ ખેતી માત્ર 8 કિલોમીટરની ત્રિજ્યામાં કરી શકે એ વાસ્તવિકતા સમજી અને 8 કિલોમીટરની ત્રિજ્યામાં જ ખેડૂત જમીન લઈ શકે એ કાયદો લઈ આવ્યો। ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, જે બિલ્ડર ભૂતકાળમાં ખેડૂત હતો એ અમદાવાદનો બિલ્ડર સુરતમાં જમીન લઈ શકે, વલસાડમાં જમીન લઈ શકે, ધોલેરામાં જમીન લઈ શકે। પરિણામે આવી કે નોન ખેડૂત બિન ખેડૂત છે એ હજારો એકર જમીનનો માલિક થઈ ગયો અને જે ખેડૂત ખેતી કરતો હતો એ 8 કિલોમીટરની ત્રિજ્યા દૂર થવાથી એ ત્યાં ચોકીદાર બની ગયો। છેલ્લા 17 વર્ષની અંદર લાખો બક્ષી પંચના ખેડૂતો બિન ખેડૂત થઈ અને રસ્તા ઉપર આવી ગયો છે। 100 વારના પ્લોટની યોજના કોંગ્રેસ પક્ષની સરકાર લઈ આવી, શહેરમાં 25 વારના પ્લોટની યોજના લઈ આવી। હાઉસિંગ બોર્ડની અંદર મકાનો બનાવવાનું નીતિ કોંગ્રેસ પક્ષની સરકાર લઈ આવી। ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ એ કોંગ્રેસ પક્ષની સરકારે બનાવ્યું। સ્લમ ક્લિયરન્સ બોર્ડ કોંગ્રેસ પક્ષની સરકારે બનાવી। 17 વર્ષમાં આ સરકારે આ બધા જ બોર્ડ નાબૂદ કરી દીધા। 100 વારના પ્લોટની યોજનાએ નાબૂદ કરી દીધી। 17 વર્ષ પહેલા કારીગર વર્ગ ગામડામાંથી શહેરમાં આવે, નાઈ સમાજ એની દુકાન બનાવે, એનું મકાન બનાવતો। સુથાર, લુહાર, પ્રજાપતિ તમામ સમાજના લોકો શહેરમાં આવ્યા, પોતાની દુકાન બનાવી, વ્યવસાય બનાવ્યા, આ રોજગાર બનાવ્યો અને મકાનો પણ બનાવ્યા। મારે આપ સૌને પૂછવું છે કે અત્યારે 17 વર્ષ પહેલા જે બાપે મકાન અને રોજગાર અહીંયા ઉભો કર્યો હતો એ તમારામાંથી તમારા પુત્ર અથવા તો આપણા સમાજમાંથી ગામડામાંથી આવેલો આપણો ભાઈ અહીંયા મકાન બનાવી શકશે કે પોતાની નાનકડી દુકાન બનાવી શકે એવી ક્ષમતા રહી છે ખરી? તો કે નથી રહી। અહીંયા તો ટાટા માટે જમીનો, રહેજા માટે જમીનો અને અહીંયા આબાદ ડેરી હતી, આબાદ ડેરી પણ મનોરંજન માટે બધી આપી દેવાય। મિલ માલિકોની જમીનો ત્યાં મોલ બની જાય। ભૂતકાળની અંદર મિલ મજૂરો માટેની સોસાયટીની જમીનો અહીંયા આપેલી હતી, પત્રકારો માટેની જમીનોની સોસાયટીઓ આપી હતી, ગરીબ અને મધ્યમ વર્ગ માટે આપી હતી। એ તમામ યોજનાઓ બંધ કરી આપણને બેઘર કરવાનું કામ આ સરકારે કર્યું છે। ઓબીસી સમાજ એટલે માત્ર 145 જાતિઓ તો ખરી જ, પણ એ સિવાય આર્થિક અને સામાજિક રીતે જે પછાત છે, આર્થિક રીતે પછાત છે, એને પણ આપણી સરકારોએ દરજ્જો આપ્યો છે। પહેલા આપણી સરકારો હતી, સારામાં સારી ગ્રાન્ટી નેટ કોલેજો હોય, હાઈસ્કૂલો હોય કે સ્કૂલો હોય એ બધાની અંદર એડમિશનો મળતા હતા। સીએન વિદ્યાલયની અંદર ગરીબ માણસનો, મા બાપનો દીકરો ભણી શકતો હતો એટલા માટે કે ગ્રાન્ટી એડ ઇન્સ્ટિટ્યુશન હતી। હવે નવી બની, વેપારીઓને શિક્ષણની સંસ્થાઓ આપી દીધી। પરિસ્થિતિનું નિર્માણ એ થયું કે ત્યાં કોઈ ગરીબ મા બાપનો દીકરો ભણી શકે નહીં। ભારત સરકાર નીતિ લઈ આવી
કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે ખાનગી શાળાઓ છે એમાં 25% બેઠકો ગરીબ મા બાપના દીકરા દીકરીઓ માટે અનામત રાખવા આખા ભારતમાં અમલ થઈ ગયો, પરંતુ આ મોદી સાહેબના માનીતા લોકોને કારણે ગુજરાતની અંદર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલ થયો. અને એટલા માટે જે હમણાં વાત કહેવાય માથે મેલું ઉપાડવાની, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આઈએએસ અને આઈપીએસ ના જે ક્લાસીસ યોજાય અથવા એની શિબિરો યોજાય ને એમાં જે ભાષણો આપ્યા એ ભાષણોની આખી એક બુક બનાવી છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને એને પબ્લિશ કરી છે. અને એમાં એને કહ્યું છે કે માથું મેલું ઉપાડવું એટલે મજૂરી નહીં, માથે મેલું ઉપાડનારા લોકોને એનો આધ્યાત્મિક અનુભવ થાય છે. મારી માલવિકી સમાજની બહેનોને કેવું છે કે મેલાનો એક માટલું, એના ઉપર એક ડોલ કે એક ડબ્બો મોદી સાહેબના માથા ઉપર મૂકી આવજો, આધ્યાત્મિક અનુભવ ભલે કરી લે. હમણાં ત્યાં ગયા કચ્છની અંદર અને 50 લાખ રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રીને રહેવા માટે એક દિવસ માટે એને ટેન્ટ બનાવ્યું. એણે એમ કહ્યું કે મને ચાંદની રાતની અંદર રણની અંદર આધ્યાત્મિક અનુભવ થાય છે. મોદી સાહેબ, ઉનાળો હોય અને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય, ત્યાં લોકો રહેતા હોય, એ દિવસે તમે જઈને જોજો આધ્યાત્મિક અનુભવ કેવો છે, જોઈ લેજો તમે બધા. નાચ ગાન કરાવવા, તમાશાઓ કરવા, ઉત્સવો કરવા અને નટ નટીઓની જેમ એના ફોટા છપાવવા આ મુખ્યમંત્રી શ્રી 10 વર્ષથી આપણા માથા ઉપર મારતા રહ્યા છે. એક વર્ષ પછી પ્રસંગ આવશે આપણા બધાને માટે નિર્ણય લેવાનો, ત્યારે મારે આપ સૌને વિનંતી કરવાની છે કે આપણે પણ આત્મખોજ કરીને, કોઈ કે એટલા માટે નહીં, કન્વિન્સ થઈને કે આ અધિકારો આપવાની વાત તો જવા દઈએ, પણ ભારત સરકાર જે અધિકારો આપે છે એનો અમલ કરવા દેતી નથી સરકાર. અગાઉની કોંગ્રેસની સરકારોએ જે નીતિ અપનાવી હતી એ બધી જ નીતિઓ ઉલટાવી દીધી છે. એટલે આપણા માથા ઉપર એને માત્ર ભાષણો ને ફોટાઓ માર્યા છે. 2002 માં જ્યારે આપણને તક મળે ત્યારે આપણા બધા જ ભાઈ બહેનો, ઓબીસી સમાજના બધા જ ભાઈ બહેનો, શોષિત સમાજના બધા જ ભાઈ બહેનો, આર્થિક રીતે જે નબળા છે, મધ્યમ વર્ગના લોકો છે, એ બધા જ ભાઈ બહેનો બરોબર એના માથામાં બીજું કંઈ નહીં મરાય, પરંતુ સમય આવે ત્યારે જેમ અહીંયા વક્તાઓએ કહ્યું એમ સાચી વાત બોલીને અને જે સાચી નીતિ મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના, ખેડૂત વર્ગના લોકોની નીતિનો જે અમલ કર્યો છે એને આ વખતે નિર્ણયાત્મક રીતે મતદાન કરીને આપણે જરૂરથી આપણો સંદેશો આપીશું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપ સૌ. એને સુંદર આયોજન શહેર સમિતિએ કર્યું, એટલા માટે શહેર સમિતિને આપ સૌને અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. હવે